તાલી સૈતર વસાવાના આપના યોદ કે નહીં કેરા. અરે વાહ દાદી વાહ, તારે પાડે બધા એક વાર એમની માટે. ભાજપ સરકાર હાથમાંથી સત્તા ખોવાની છે. કેમ કે જે યોજના આપે છે એમની તમે તપાસ કરો છો કે પછી ઘરે બેઠા બેઠા આપો છો. મદનાક ના વઈ તો ત્યાં જ ગલે ગલે ફઈન મામાન ફોઈ હોલ કાઢી અને આલ્યા પછી કરું ફૂસાઈ ની આથી પણ ટીપું નહીં આવતું કેટલો ત્યાંથી બોલો બોલો દાદી, બરાબર છે. ના બરોબર છે એવો તાજ મદનાક ના વઈ તો ત્યાં જ ગલે ગલે ફઈન મામાન ફોઈ હોલ કાઢી અને આલ્યા પછી કરું ફૂસાઈ ની સાચી વાત છે. બરોબર બરાબર છે તમારી વાત સાચી છે. હા કડા ફૂસાઈ ની આઈ દાદી ને દાદા કડાની ફૂસાઈ. પણ દાદી, હું ખાતરી આપું છું કે આમ આદમી પાર્ટીમાંથી કોઈ બી ઉમેદવાર જીતી આવે છે તો પહેલા અમારી તમારી મુલાકાત રહેશે અને 3 મહિનામાં અમારી દર ગામે અમારી મુલાકાત રહેશે, સભા રહેશે અને 3 મહિનામાં અમારે બધાનું આપણે સાંભળશું કે શું પ્રશ્ન છે ભાઈ ગામમાં. બરાબર, બીજા જેવું આપણે નહીં કરીએ. આ ભાજપ સરકાર ખાલી મોટા મોટા તાઇફાઓ મારે છે, મોટી મોટી લોભામણી વાતો કરે. આપણે એવું નહીં કરીએ. ના 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 ચૈતરભાઈ વસાવાની પાર્ટી એટલે એક ઈમાનદાર પાર્ટી છે. ખાલી ફૂસન તાલી સૈતર વસાવાના આપના યોદ કે નહીં કેરા. અરે વાહ દાદી વાહ, તારે પાડે બધા એક વાર એમની માટે. તો દાદી, હમણાં કોણ ચાલે? હમણાં સૈતર વસાવા ચૈતર વસાવા ચાલે ને. આપણે વોટ કોને આપવાનો હવે? સૈતર વસાવાનો સાપ નાખી ચૈતર વસાવા આપવાનો ને. હવે આપણે પરિવર્તન લાવવું પડશે ને. તાતી તાવને તાવને જ પડે. જો મિત્રો, આ કેટલી ઉંમરના દાદી છે તો એમને બી હવે પરિવર્તન હવે માંગી રહ્યા છે. તાપન આપો દિશે. આજ રોજ 9/1/2026 ના રોજ નર્મદા જિલ્લાના આમલેથા જિલ્લા પંચાયતના ગામકુવા તાલુકા પંચાયતના હાંડી ગામે આજ રોજ અમે અહીંયા આવ્યા છે. લોકોનો અભિપ્રાય અમે ઘરે ઘરે જઈને લઈ રહ્યા છે. તો અમારા ભાઈશ્રી એવા, શું નામ તમારું? મુકેશભાઈ જયંતિભાઈ વસાવાને એમનો અભિપ્રાય આપો છે. એમને એક કેવું છે કે અમારો એક વિડીયો પણ લો સાહેબ તમે, તો એમને વિડીયો પણ શૂટ કરાવવું છે. તો આપણે એમનો અભિપ્રાય પણ અમે લીધો છે. તો હવે આપણે પણ સાંભળીએ એમનો સમસ્યા શું છે, એમનો અભિપ્રાય શું છે. તો હવે આ જે છેલ્લા 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટી સત્તામાં છે, તો તમે ભાજપ સરકારના કામોથી કેટલા ટકા ખુશ છો? અમે ખુશ તો એટલા જ છે કે 5% ખુશ છે. 5% ખુશ છો. એ કઈ રીતે તમે જણાવશો? કે હવે જે કાંઈક અમને થોડું આ રસ્તાનું એ બન્યું એટલા માટે થોડા ખુશ છે. પણ જે ફરીથી જે કામો આવે છે બનતા નથી, એના માટે અમે નારાજ છે. એટલે 5% ખુશ છે, બાકીના અમે 95% નારાજ છે. બરાબર છે. તો આ સરકારને તમે કઈ કહેવા માંગો છો તમારા ગામની સમસ્યાને લઈને? હું મારા ગામથી માંડીને તમામ અમારા આદિવાસી માટે, બધા માટે કહું છું કે ખરેખર જે સરકાર જે યોજના આપે છે ઘર ઘર સુધી કેમ પહોંચતી કેમ નથી. અને સરકાર એવું કહેવા માંગે છે કે યોજના આપી જ રહ્યા છે અને ઘર ઘર સુધી પહોંચી રહી છે. પણ એટલી બધી અમારે આ ડુંગર વિસ્તારમાં એટલી સમસ્યા છે કે અત્યારે પાણી પણ અમને હેડપંપો પણ ચાલતા નથી. અત્યારે આ રસ્તામાં સ્કૂલો જવા માટે છોકરાઓ જાય છે, બસ પણ આવતી નથી. અને અમારી સ્કૂલ છે એમાં 5-7 ધોરણ હતું, એમાંથી 5 ધોરણ થયું. એમાં એક શિક્ષક છે અને એ શિક્ષક આવે છે પણ એમાં અમને પણ ધાક લાગે છે કે સ્કૂલો એવી રીતે જર્જરી ગઈ છે કે જર્જરિત થઈ ગઈ છે. કાલે પડે આજે પડે એવી રીતે થઈ ગઈ છે. એની બી કોઈ વાત ધ્યાનમાં લેતા નથી. અને બીજું કે અમને જે કોઈ યોજના, અમારું આ ઘર છે કાસું છે, અમને કોઈ એવી નહીં પેલી યોજના મળી કે ઝૂંપડા નહીં, આવાસ નહીં મળ્યું કે કશું મળ્યું નથી. એટલે હું ખરેખર નારાજ છું કે પછી આ બધું કેમ આવું થાય છે. એટલે ખરેખર હવે આ ભાજપ સરકાર હાથમાંથી સત્તા ખોવાની છે. કેમ કે જે યોજના આપે છે એમની તમે તપાસ કરો છો કે પછી ઘરે બેઠા બેઠા આપો છો એટલું જ જાણો છો. એના માટે બી કંઈક તમે વિચારો કે કંઈને લાભ મળ્યો છે કે નથી મળ્યો. એટલું બી વિચારીને જરા ઘર તપાસ કરો અને કંઈ લાભ અપાવો તો અમને પણ શાંતિ થાય, કે અમને પણ યાદ લાગે કે થાય છે, પણ કશું જ થતું નથી. તો આ ભાજપની જગ્યાએ અન્ય કઈ પાર્ટી તમારા સમસ્યાનો સમાધાન લાવી શકે? અમારા સમાધાન તો હવે જે આમ આદમી પાર્ટી છે, ઝાડુ સૈતરભાઈ વસાવા ઘર ઘર સુધી અમને પૂછે છે અમારી હાલત કેવી છે, અમને પૂછપરછ કરે છે. તેમને અમે અમારી હાલત બતાવીએ છીએ કે અમારી હાલત આવી રીતે છે. ને ખરેખર ભાઈ સૈતર વસાવા અમારું કામ કરે અને આવશે તો જરૂર કરશે, અમને પણ વિશ્વાસ છે. તો મિત્રો, આ છે આપણા ભાઈશ્રીનો અભિપ્રાય. તો હવે આપણે કઈ પાર્ટી બદલાવ લાવી શકે આની માટે? આમ આદમી પાર્ટી
કે કોંગ્રેસ કે ભાજપ લાવી શકે હવે? હવે આગળ કોંગ્રેસ ગઈ, હવે ભાજપ ચાલે છે, એમાં તો કંઈ હલ બદલ્યું નહીં. હવે અમારે બસ એક આમ આદમી પાર્ટી ચૈતરભાઈ વસાવા કરી શકે એમ અમને વિશ્વાસ છે. અને તમે આમ આદમી પાર્ટીમાં કઈ રીતે સહયોગ આપી શકશો? અમે એવી રીતે કે વોટ બી આપીશું, કાર્ય પણ અમે કરી શકશું. કાર્યકર્તા તરીકે અને વોટ આપીને. હા, તો મિત્રો ખૂબ સરસ એવો ભાઈશ્રીનો અભિપ્રાય રહ્યો. અને એ હવે બધા ગામે ગામ અમે જઈ રહ્યા છે, લોકોનો અભિપ્રાય લઈ રહ્યા છે આમ આદમી પાર્ટીમાંથી. અને મિત્રો ગામે ગામ લોકો, ગામ દીઠ, ઘર દીઠ લોકો ભાજપ સરકારથી નારાજ થઈ રહ્યા છે. કેમ કે આ તમે જોવો છો, ભાજપ સરકાર ખાલી મોટા ને મોટા તાઇફાઓ મારે છે, મોટી ને મોટી લોભામણી વાતો કરે છે કે ભાઈ આમ કરી નાખીશું, અમે તેમ કરી નાખીશું. તમે આ ગામડામાં તમે જો આ સ્કૂલની વાત કરી, 5 ધોરણ અહીંયા છે તો ત્યાં એક જ શિક્ષકથી આ 5 ધોરણ ભણાવે છે શિક્ષક. તો આ શિક્ષક છે, શિક્ષકની એમાં કોઈ ભૂલ નથી. ભૂલ છે આ સરકારની કે પૂરતા શિક્ષકો ત્યાં મળવા જોઈએ. જેમ કે તમે વાત કરો, હમણાં 5 ધોરણ છે, એક શિક્ષકથી ચાલે છે આ 5 ધોરણ. તો જે પહેલા ધોરણનો જે વિદ્યાર્થી છે એ 5મા ધોરણનો ભણશે કે 5મા ધોરણનો વિદ્યાર્થી પહેલા ધોરણનો ભણશે, તે કંઈ સમજાતું નથી. અને વત્તા સાહેબ હું છે કે અહીંથી હવે જે કંઈ હવે 11-12 ભણવા જાય છે રાજપીપળા, તે લોકો છોકરાઓ અહીંથી ચાલતા જાય છે, ઘાંટા જવું પડે છે, વત્તા ખોજલવાજા જવું પડે છે. બસનું ઠેકાણા નથી કે વાહનનું કોઈ ઠેકાણા નથી, તો કેવી રીતે ભણી શકે? એટલે ખરેખર અમારા ડુંગર વિસ્તારમાં એટલી બધી સમસ્યા છોકરાઓની છે કે ભણાવવા માંગો છો, જાગૃત કરવા માંગો છો, પણ કઈ રીતે ભણી શકે? કેમ કે અહીંયા સુવિધા શેષ કશું જ નથી. એટલે ખરેખર કંઈ સુવિધા હોય તો ભણી શકે. કશું બસનું ઠેકાણું નથી, સ્કૂલનું ઠેકાણું નથી, આવવા જવાની તકલીફ છે, રસ્તાઓનું ઠેકાણું નથી. તમામ જગ્યાએ અમારું કોઈ સુવિધા થતી નથી. તો હવે આ ભાજપ સરકારને હવે આપણે ઘર ભેગી કરવી પડે કે ના કરવી પડે? કરવી પડે ને. તો આપણે બધાએ શું કહેવું, ભાજપ સરકારને આપણે ઘર ભેગી કરવી પડે કે ના કરવી પડે? કરવી પડે ને. તો હવે જનતા જાગી ગઈ છે. મિત્રો, આ વિડીયોના માધ્યમથી તમે પણ આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો કે આ વિડીયોના માધ્યમથી એક જાગૃત નાગરિક તરીકે આજે આ ગામ છે હાંડી ગામ, તો તેમાં જાગૃત નાગરિક તરીકે આ ભાઈશ્રીએ આપણને જણાવ્યું તે રીતે આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો. અને તમે એક જાગૃત નાગરિક તરીકે તમે પણ જાગજો. આવનારા સમયમાં તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની જે ચૂંટણી આવી રહી છે, તો તેમાં આપણે એક સાચા અને ઈમાનદાર વ્યક્તિને આપણે મત આપીને આપણે વિજય બનાવવાનો છે, જેથી કરીને તમારા કાર્યો અને ખડે પગે ઊભા રહીને પૂર્ણ કરી શકે, જેથી કરીને જે પણ તમારી સમસ્યા હોય તે સાંભળી શકે. તો મિત્રો, હવે આવનારા સમયમાં તાલુકા જિલ્લામાં તમે એક મોકો આમ આદમી પાર્ટીને જરૂરથી આપજો, એવી જનતાથી અમે અપીલ કરીએ છીએ. તમારે બીજું કંઈક કહેવું છે? બસ જે કંઈક મારે કહેવું છે એ કહી દીધું. હવે જે કંઈક જાણવાવાળા છે અને જે સાંભળવાવાળા છે અને જે કંઈ આ વિડીયો જોશે, તો એમાંથી કંઈક શક્તિ માલિક આપે અને કંઈક આપણને ચૈતર વસાવાને આગળ લાવી શકે, જીત કરી શકે, એવી મારી ભાવના, ઈચ્છા છે. મિત્રો, ખૂબ સરસ એવી ભાઈશ્રીની ભાવના છે, એમના માટે આપણે ખૂબ તો આવું જ ગામે ગામ સરસ એવો અભિપ્રાય મળી રહ્યો છે. અને આ વિડીયો આપણે સોશિયલ મીડિયામાં આપણે અપલોડ કરીએ તો તમને કોઈ વાંધો નથી? કોઈ વાંધો નથી. તો મિત્રો, ખૂબ સરસ એવો અભિપ્રાય મળ્યો છે અને વિડીયોને આપણે અહીંયા જ અંત કરીશું. અને વિડીયોમાં ખૂબ સરસ એવા આપણા બધા સાથી મિત્રો, અમારા ગામકુવાથી મહેન્દ્રભાઈ વસાવા આપણી વચ્ચે ઉપસ્થિત છે, તો આપણે પણ એમને તાળીઓથી વધાવીશું. અને સાથે સાથે આપણા આમલેથા ગામના માજી સરપંચ એવા સામળભાઈ વસાવા આપણી વચ્ચે ઉપસ્થિત છે, તો આપણે પણ એમને તાળીઓથી વધાવીશું. અને સાથે સાથે આમલેથા તાલુકા પંચાયતના સહપ્રભારી એવા સુમિતભાઈ વસાવા પણ આપણી વચ્ચે છે, આપણે પણ એમને તાળીઓથી વધાવીશું. અને આમલેથા ગામના કલ્પેશભાઈ, રાહુલભાઈ આપણી વચ્ચે ઉપસ્થિત છે, એમની પણ આપણે તાળીઓથી વધાવીશું. અને સાથે સાથે આપણા આમલેથા ગામના ફોરેસ્ટ વિભાગના નામ આપણે આમલેથા ગામના ફોરેસ્ટ વિભાગના રિટાયર નન્નુભાઈ બી આપણી વચ્ચે ઉપસ્થિત છે, આપણે પણ એમને સ્વાગત કરીશું. અને સાથે સાથે હું આમલેથા જિલ્લા પંચાયતના પ્રભારી તરીકે હું પણ અહીંયા બધાની વચ્ચે ઉપસ્થિત છું. આભાર સૌનો. જય આદિવાસી, જય જોહાર. એક નારો આપણે લગાવી દઈએ. ચૈતરભાઈ તું માગે બળો, હમ તુમ્હારે સાથ હૈ. ચૈતરભાઈ તું માગે બળો, હમ તુમ્હારે સાથ હૈ. આભાર, ધન્યવાદ. સગલે પછી પાણી ટીપો આવતો ના પછી મેં કાં કહું અને ઘર વેરા પહેરાવે, આજ પાણી વેરા, લાઇટ વેરા ભરવાનું બધું ભર્યું નથી. ચકલી કઈ છે આપણી?
આ રહી ચાલો કઈથી જવાય છે આપણે જોઈએ કે ચકલી બી ચાલો. ચાલો ચાલો છે કે ભૈયા બરાબર ઓલો જ રહી. ટીપો પાણી ના આવતું નહીં આવતું સાહેબ. હા ચકલી ખાલી એ ટીપો ટીપો પડે ને આટલું અહીંયા જ સુધી ના આવે. આ ચકલી બનાવી ને નલ સે સરકાર કે નલ સે જલ કરો નલ સે જલ બનાવો એમ આ સરકાર લોકો જે પાણી છોડી પાણી ટીપું નહીં આવતું કેટલો દાડાથી આ મોટર ચાલુ કરી પાણી નહીં આવતું પછી અહીંથી આ ફરી ત્યાં ભરવા દેવાનું પેલા ફળિયા. બરાબર તો હવે આ સરકારને આપણે ઘર ભેગી કરવી પડે કે ના કરવી પડે ભાજપ સરકારને એટલે એટલું ઉત્સાહ કરી કે ટીપું પાણી નહીં. તો કઈ સરકારને તમે કહેવા માંગો છો આનો જવાબ આપવા માંગો છો કે મારા ઘરે ચકલી બનાવી તમે તો પાણી આવતું કેમ નહીં આવતું એમ કહેવાને કોઈ નહીં આવતું કઈ સરપંચ ના આવે કે કોઈ ના અહીં આવું પૂછવા આવતો. એવું છે તો હવે કઈ 15 થી અમારા ઘરના કેટલા 15 કે 16 માણસ છે. ઉધો આ બધા જે ફળિયાને જે મૂકવાના તે બોર કરવાનું જે કરવાની અમારા ઘરના 15 કે 16 મત થાય ઉધો પાણી નહીં વાળા બરાબર નહીંથી બોર કે નથી કશું બરાબર છે કઈ નથી કઈ સુવિધા જ નથી આ કશું સુવિધા નહીં સાહેબ ને આટલા વર્ષ ના રોજગારો સરપંચ હતો તો પણ આ સરકાર બહુ મોટી મોટી તાઇફાઓ મારે છે બરાબર કે મેં કાંઈ પાણી તાપતું નથી. નલ સે જલ જે વર્ષે યોજના પેલું કરી કીધું, તો આ કઈ ગયા નલ સે પેલો- જલ યોજના આ પાણી તો આવવું જોઈએ પેલો- કમ સે કમ આમાં ગઈ વર્ષે બેન હતી તલાટી આ વર્ષે બીજે જ છે તે પાણી આવતો ના સાહેબ. હમ. ત્યાં તે મેડમ કે મેડમ મારા ઘરે સારું ઘર કઈ છે સાલ તાઈ છે તમે એ કે સાલ કઈ પાલી પાણી મારા ટીપો પાણી ના આવતો તાય તે હુજી તે પાણી બિલકુલ ના આવે તાય સગલી મૂકી ને ઘેર બેર આપે ના જરૂર કા અપકાશે તમે આનો પાણી વેરો ભરો જ કે ઘર વેરો પાણી વેરો તાવાની જે સાહેબ હીનો સાહેબ જે જે ઘર બેર આ બધો આવે તે બધો હાંગાતે સાબે હાંગે તો આવે, હા એકનો ના આવતો બધું હાથે દીધું બધો હાથી આવે લાઈટ વેર આવે પાણી વેર આવે ઘર વેર બધો હાંગાત પણ પડે પાણી મળે કે ના મળે પણ ઘર વેર પાણી વેર ભરો તો કામ આગળ ચાલે ચાલે બાકી પાણી વેરો ના ભરે ત્યાં સુધી આગળ કામ ના ચાલે. કામ ના ચાલે હે ને આ તે કેટલા દાડા દી સાહેબ ઘર વેરા ચાલે તો એમ બેના કને મારે નથી ભરું પાણી નહીં થતું ના ભરે મારે જો ને બરાબર છે તો આનું હું આટલું બધું હું કરક બનાવ્યું હશે આમાં પાણી નહીં આવવા દેતા તો બરાબર તો ના ના બરોબર બરાબર ને આ તો આપણે ગયે વર્ષે બી કીધું જઈ આદિવાસીઓને હેરાન કરવાનું કામ છે આ ભાજપ સરકારનું. આ તમે જો ગામે ગામ આ નલ સે જલ આ હું નલ સે જલ આ કઈ છે નથી ટીપું નામ પાણી ખાલી નહીં આવતું, મોટું છે નલ સે ના, જલ ના, બરોબર. નલમાંથી જો એક- કીધું હોય નલમાંથી તો એક- પાણી પાણી આમાં- તપ્યા આમાં પાણી જલ આવતું હોય તો પડતું ખબર નથી. પડે ને આ બાજુ અહીંયા અહીંયા ખબર હા. પડી કે તમને બી એટલું હોય આ કઈ છે નથી ભાઈ આ મોટી અહીંથી મોટી પાણી ચાલુ હોય તો અમને ખબર પડે આ મોટી મોટી વાતો છે ખાલી સરકારની તો અને હવે અહીંથી પાણી ત્યાં ભરવા જવાના અહીં એક હેડપંપ બગડી જાય ત્યાં બગડી જાય તો ભરવા કઈ જવાના એટલે આ એક ગાડી જઈ ભરવા જવાના કોઈ નહીં. જઈ આ ભાજપ સરકારનું આ આદિવાસીઓ પર આ દમણ છે એક જાતનું આ એક જાતનું આ બધું આ શોષણ છે આપણે બધું શોષણ ભોગવી રહ્યા છે આ બધું આપણું કેટલું વેઠશું આપણે તો આવનારા સમયમાં તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની ચૂંટણી આવે છે તો એક મોકો આમ આદમી પાર્ટી ચેતરભાઈ વસાવાને આપવાનો કે નહીં આપવાનો આપણે એને જ આપવાનું બીજું ભાઈ કોઈ જરૂર નથી. બરાબર ચૈતરભાઈ વસાવા આવે તો અહીંયા નલ સે જલ એટલે તમારે અહીં ઉડી જાય એને આપણી નહીં, એને આપવાનું કોઈ કામ નું હોય તો આ બધું બગડી ગયું તો એ પાણી થોડું તમને દેખાય પાણી આવતું હોય રોકાણી થાય જોવો જ ખરા. તીતનો બી હોય કે હા? સાચી વાત છે બિલકુલ કઈ છે ટીપો નથી પાણી નહીં બરાબર ઓકે છે ઓકે દાદા અને સાંભળો. આ બધા ઓછાવા છે દીધા અહીંયા હેડપંપ છે કદરા બગડી જાય અલ્યા બગડી જાય અલ્યા પડે તાંકા ખાડી થી પાંચ ના આવના બરાબર છે. અને અહીંયા જઈ લાઈટ વેર આવે પાણી વેર અને ડુંગળી તો આવે ના હોય તી નથી એકમ કઈ જાય. પેલા ભરાવે ના પેલા તે ટીકે છે કે- પેલા હા, તો આ પછી પૈસા પાણી પડી તમને મળતું. ગઈ વર્ષે કીધું પેલા બેન ને કીધું કે મારી રીતે પાણી આ હમણાં કાલી કે મોકલી આપો લે. વરસ થઈ ગયું હજુ પાણી નહીં. એવું. એટલે આ જયતે સરકાર ખાલી આપણને મોટી મોટી વાતો જ કરે છે ભાઈ જનતા આ જાગો તમે અમે હાલ અમે ગઈકાલે અમે ઢોચકી ગામે ગયા ત્યાં બી પાણીની સમસ્યા
અને હાલમાં બધે અમે એટલું છે, સાહેબ એ હતું જ છે આ વધારે કઈ નહીં. એના બાજુનું જ ગામ છે, પડોશી જ ગામ છે, હાંડી ગામ છે, ત્યાં પણ એવા નલ સે જલની મોટી મોટી વાતો કરી રહ્યા છે. નલ સે જલ, હા ભાઈ ચકલીઓ બનાવી ખરી, ના નથી, પણ એમાં કઈ ગયું પાણી? એક ટીપું પાણી નથી. ટીપું પાણી પાણી હોય તો એ રેલામ છેલ થઈ જાય અહીંયા. એટલે આ આ તો જઈ આ સરકાર માંડવી, ખોટું છે. પાંચ ચલાવી આવે. ખબર તો અને આ પડી વિડીયોના માધ્યમથી આ જાગૃત નાગરિક તરીકે અમે એમને જણાવ્યું, અમે બધું પૂછ્યું આમાં કે તમે કેટલા ખુશ તો ભાજપ સરકારથી, તો મને કે સાહેબ આ ચકલી તમે જોવા આવો, આ ચકલી જોઈ ત્યારે ખરેખર એમની વાત સાચી છે. આ તમારી આ સમક્ષ આ વિડીયોમાં તમે જોઈ અહીંયાથી શકો. પાણી પડી હોય કે નહીં સાહેબ, તો અહીંયા ટીપો પાણી ભીનો પાલા નાના આવતો બરાબર છે. ટીપો પાણી ના આવતો. એટલે આ ગઈ વર્ષે બી ઘર બેર આવે ત્યાં 100 રૂપિયા ભર પરાયા, અને આ ટીપો પાણીનું તો ઉજો ના પાણી આવતો. આમ ઘર બેર આવું ઉજો પાણી આલા, ઉજો દેજો, ઉજો ટીપો પાણી ના આવતો. શું નામ આપણું? દામજી રૂપસિંહ. દામજીભાઈ, હવે આપણે તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણી આવે છે, તો હવે આપણે પરિવર્તન લાવવાનું છે ને? પરિવર્તન લાવશું તો અહીં આપણે નલ છે તેમાં જલ આપણું આવશે. કંઈક ના કંઈક આ આમ આદમી પાર્ટીની સરકાર બધું કામ કરશે. સાહેબ તમને ખબર છે 2-3 વાર બે વાર તે પેલા આવી ગયા ને આપણે બી ફોટો પાડ્યો. ના ના, ફોટો પાડ્યો છે. ખબર જ છે. કહેવાનો મતલબ કે એ તો આપણે સભા કરી રીતે ફોટો પાડ્યો છે, પણ આ તમે મને પહેલી વખત બતાવ્યું, બરાબર ને, કે આ સમસ્યા છે આવી રીતે. તો કોઈ વાંધો નહીં. હવે આપણે ટૂંક સમયમાં જે ચૂંટણી આવે છે તેમાં બધું તમે જંગી બહુમતીથી તમે આમ આદમી પાર્ટીને કોઈ બી ઉમેદવારો તમે જીતાડો છો, તો આ બધું સમસ્યાનું તમે ધીરે ધીરે નિરાકરણ આવશે. 100% આવશે નિરાકરણ. સાહેબ પેલા બેનવાર આવી ગયા, અમારે ખબર છે. હા, અમે ઓળખીએ છીએ એમને, એટલે આ મુલાકાત ત્યાં અમારી ફોટા થઈ બી છે. પાડી નાખે, હા. એના મોબાઈલમાં છે. ફોટા પાડ્યા હતા ને ઠાકોરભાઈના ઘરે સભા કરી હતી. હા. રાત્રે આવ્યા હતા, એના બરાબર ને? આગળથી આગળ ઉભા રહીને તો એમ ફોટા બી પાડ્યા. પાડ્યા છે. એટલે રોજ દાડે પાણી લોકોને થઈ જાય, પણ એ ટીપું પાણી નહીં. ના ના ના, આ સમસ્યાનું નિરાકરણ બી વહેલી તકે આવશે જ, એવું અમે એમને કહીએ છીએ. અને તમે જો મિત્રો આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો. આ જે ગામ છે હાંડી ગામ છે, ત્યાં પણ આવી સમસ્યા છે, તો એવા અમે ઘણા ગામોમાં જઈશું. ઘણી બધી સમસ્યાઓ રહેશે, તો અમે વિડીયોના માધ્યમથી અમે યુટ્યુબ મારી ચેનલમાં અમે અપલોડ કરીશું. અને બધાને અપીલ છે કે આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો, જેથી કરીને આ ભાજપ સરકારનું જે આ નલ સે જલની યોજનાની ખાસ કરીને લોકો વાત કરી રહ્યા છે, એ મોટી મોટી તાઇફાઓ છે. ખાલી આ તમે જુઓ, આ પાણી એક ટીપું છે નથી, એટલે મોટી મોટી વાતો બંધ કરો. અને હવે આ ખરેખર હવે આ ભાજપની સરકાર હવે ઘર ભેગી થવાની છે. ઘર ભેગી કરવાની છે કે નથી? આ સરકારને આપણે મેં કહું છું, આ સરકારને આપણે ઘર ભેગી કરવાની છે ને હવે ભાજપ સરકારને. હવે આમ આદમી પાર્ટીને આપણે મોકો આપવાનો ને? બસ, જોરદાર. તો આભાર, ખૂબ ખૂબ આભાર. અહીંયા અભિપ્રાય એમને પણ આપ્યો, એમને પોતાનું મનની વાત કરી. એટલે આ વિડીયો વધુમાં વધુ શેર કરજો. અને આજે તમે વાત કરી, કોઈના પ્રેશરથી કે કોઈના દબાણથી વાત નથી કરી ને? ના, કશો વાત નથી કરી. તમે પોતાની સાહેબ તમને તે જોઈ કાઢ્યા તો પેલા કઈ લોકો કે દબાણથી ગામ કોણ છે સાહેબ છે ભાઈ, પેલા બધું ગાડી ઓળખી લઈ નાખ્યા ગયો, મને. ગાડી છે ને અહીં ગયું હાંડી પેલા આ બધું પેલા ટેકરા પર. એટલે તમે મને ઓળખી નાખ્યા એમ ને, કે આપણે તે દિવસ મેં પેલા. ઓળખી લેવો, એક ગાડી જોઈ તો બધાને ઓળખી લેવો. ના ના ના, સરસ સરસ. તો કોઈ વાંધો નહીં. તો આ વિડીયો આપણે આજે